મારું 500 પાટણ હા ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો નિર્ભે નામ સુનાયો બાપા નિર્ભે નામ સુનાયો ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો ઓ આ શું કોઈ ગોડા થઈ ગયા છો? તો ઘોડો થયો યાર બાપાનું ગીત ગાવું ગણપતિ બાપાનું આ મગજ ફરી ગયો છો? હા તો આ વરસાદમાં તો કોણ રખડા કોઈ બાર ગામમાં જતો કેમ ઓટો મારવા તમે તો જે તે દેખાતા નહીં. લે હું બાર ગામ ગયો તો એવું છે? હા બરોબર. તો તમે દેખાણા ને એટલા તમને કીધું મીટિંગ કરી ત્યારે તમે હાજર નતા? ના હું તો હાજર નતો પણ લાભુભાઈ નો ફોન આવ્યો તો હા તમારે વાત કરી હતી એક તો હું આવ્યો એવું બોલે હવે જતા હું તાણ. બધું મીટિંગ કર્યું આયોજન બધું કર્યું તું ગણપતિ નું? હા એ પ્રમાણે લાભુભાઈ મારા પર ફોન આવ્યો ને હા. મને કે મનસાભાઈ ચો તમે એક હું બહાર ગયો હું આવું છું. એવું? હા ના ના હવે વિસર્જન કરવાનું એટલે બધા ભેગા કરવાના નહીં. હા તે વાંધો ને હું જાઉં જ છું. એવું? અમારે હું કહેવા દઉં સરપંચ ના બધા ના કે મારા કાકા બીમાર થઈ ગયા. એવું થયું અચ્યુબાનું તારા કાકા આવવાનું એ વરસાદમાં ખેતરમાં જતા શું વગાડીને આયા ને બધું પડ્યા બીમાર જબરજસ્ત. દવા કરાઈ ના દવાખાના જ છે એટલે તો હું બાર ઘેર આવ્યો તારે કેવા તો મારા કાકા દવાખાનો પણ હું આવું. ના દવા કરાવજો આવા તો ચોમાસાનું હોય ને વધારે બીમાર પડે ના હોવો દવા તો કરાવી જ અત્યારે પડે. બીમારી બહુ ચાલે એક હોવો અને ખાવામાં બાવામાં થોડું ભોન રખાવજો. ના ના એ તો અત્યારે તો ખાલી હું ખીચડી એવું બધું હાલે. હા તો તો જાય તા તું જા તા હું આવું હો હું અમે જાઉં છું. હા, તો ગણપતિ આયો વરસાદ લાયો ભાદરવા મહિનામાં વરસાદ લાયો. તમે શાના ભજન કહો છો? ગણપતિ ના ગણપતિ તો કાલ વિસર્જન થઈ ગયું. હૈયે ગયો આમ તાણે પણ હું તો બહાર ગયો તો હે હું તો બહાર ગયો તો તો ગણપતિ તો કાલ વિસર્જન થઈ ગયો. પણ મારા ઉપર તો લાભુભાઈ નો ફોન તો આવ્યો તો હું બહાર ગયો હું આવું ને એટલે આવતી આવતી વિસર્જન કરી નાખ્યું. કરી નાખ્યું કાલ. તો હવે તો વિસર્જન ના કરશો ફરીથી. તમારે વિષય છે તમારે હવે કોઈ પણ મને કરી તો તમે અહીંયા ખોટું કર્યું પણ મનસા પેલા ધ્યાન નતું તમને. પણ હું ધ્યાન હોય કોમ માટે બહાર ગયા હોય તો બહાર જાય એટલે કોઈ બેહી રહેવાય યાર વિસર્જન તો કરવું પડે કે આપણે એનો આ ના ટાઈમ છે ચાલે હવે. કરવું પડે. હા નહીં ચાલે હવે હું કહું ત્યાં જ હવે વિસર્જન થાય નગર નહીં થાય. પછી આવી જઈને તળાવ ભદ્રાઈ દીધો હવે કેટલી કાઢે રસીદો કરે તો હોદે છે 6-7 વાગે ભદ્રાયા તો એવું ના ચાલે તો તમે- કશું નહીં તે કાલ હું ફરતી બધા ભેગા કરે હવે મને મેલ્યા વગર થોડું વિસર્જન કરવાનું હોય. આ તો બતાવો તમારે રાહ જોઈને તમે કેટલી ઘડી બેહી રહ્યા. પણ આ તો શું કરવાનું છે? પેલા મારા ઉપર લાભુભાઈ નો ફોન આવ્યો તો મેં કીધું કે હું આવું અને હાલે છોકરો અમારા રસ્તામાં ભેગો થયો મને કે મીટિંગ કરી એ કે મૂકો હા વાત બરોબર એ તો ગોટનું સર તમે બોલાવા જેવો છોકરો તો હીરાભાઈ હા બોલો. લે, તમે તો ઉંમર લાયક છો તો તમને શરમ આવી જોવો લગારે મને તો ના કીધું ના કે પેલા ખ્યામાને ના બોલાવ્યો તમે. એટલે ખેમાને બોલાવીએ પણ મનસા તારામાં જ ઠેકાણું હોય તો કોઈ બોલાવો કરે. ચમ ઠેકાણું નહીં? એને તો કીધું તો એને આવો ખેમાને કેવડાવી તું હા તો ખેમો આવ્યો નહીં બરોબર બરોબર. તો મનસા તારા જ તો ભડાઈ ગયો તો તે તું ના આવ્યો. પણ મને તો લાભુભાઈ નો મારા પર ફોન આવ્યો હતો ને હા. એટલે હું ચોખ્ખું કીધું કે હું બહાર ગયો હું આવું તમે બધું આયોજન કરો. તું તો કાયમ નો આવો ને આવો રહ્યો ચલો તમારા આવ્યો બધામાં પાછળ પર નોખતો હોય તું ક્યાં દાડે તું હરખો આવીને ઉભો રહ્યો લે. પણ છેડે આવું તો હું તો સારું જ કરું ને. શું તમારે- સારું કરે તું શું સારું કરે લે ચમ ને ગોડા તું કોઈ દાડે સારું કરી નહીં. અલ્યા પણ તમે શરમ આવી જુઓ કે બે ભાઈઓ ને હું ડાયરેક્ટ વિસર્જન કરવા જેવું નરસિંહભાઈ તમને શરમ ના આવી? પણ તમે છીપરો છો આ તમે સારું કરો છો આ કરેલા પર કૂતરો મુતરાવો છો. છે વિના? મને ઘડી વારે વાત ના જોવાની 2 કલાકે. પણ તમે એમ ખબર કઈ જવું પડે કે હું બહાર ગામ ગયો છું. હા પણ ફોન તો આવ્યો તો લાભુભાઈ નો મારા ઉપર મેં કીધું તો હતું કે હું બહાર ગયો ભાઈને કેવરાયું તું ખેમાભાઈને કેવરાયું તું ખેમાભાઈ કે હું એક ગામ ગયો છું એટલે બધાને કોઈ રાહ જોઈ બેહી રહ્યા બે. એમ નહીં લાભુભાઈ મને પોતે ફોન માં શું કીધું હા કે નરસિંહભાઈ હીરાભાઈ અમે બધા બાજુ બેઠા અને હું તમને મનસાભાઈ ફોન કરું હું કેમ કર્યો કે આ મીટિંગ કરી છે ગણપતિ વિસર્જન નું હા. એક પછી મેં ફોન માં ના પાડી ચોખ્ખું હું હાલ બહાર ગયો હું હાલ નહીં આવી શકું તો તમે તો હાલ એમ કહો કે બધા કેવરાયું આ તો બધાને અમે કેવરાયું. તમારો હમું ફોન નતો કર્યો મને લાભુભાઈ એમ કહો પેલા તમારો હમું ફોન નતો કર્યો મને આ લાભુભાઈ અમને બેઠા હતા ને લાભુભાઈ હા તો હાલ તમે કેમ જુઠ્ઠું બોલો આ તમે બે ભાઈ જુઠ્ઠા જ છો અમે જુઠ્ઠા નહીં તો? લાભુભાઈ અમારે રૂબરૂ ફોન કર્યો છે હા તો હાલ ચમ ના પાડી હાલ ચમ ના પાડી તાર? સારું ભાઈ તમે રીતો વિસર્જન કરી દો પણ તમે તમારા મનથી તમે ના પાડી શકે. ના નથી પાડી મેં કીધું હું બહાર ગયો હું આવું
તમારે અમને વિસર્જનમાં લઈ જાઓ હોત તો તમે રાહ ના જોઈ કો એટલે પણ ચટલી રાહ જોવો તારી ચટલી જોવો હોદા હાથ હાડા હાથ અમે નીકળ્યા એક મહિનો પડે રહેવાનો કો હું ઈકણ હીરાલાલ હા બોલો હું બાબલા લાભુભાઈ નો મારા પર ફોન આવ્યો ને હા. હું ચોખ્ખું કીધું કે હારાન હરાત નાખવાના એક દાડો હું ઈકણ ગયો હા. એમાં મારી રાત વાટે ના જોઈ તમે એટલે તારી વાત શું જોવા આખી જિંદગી તું તો હારી પડ્યો રહેશે અને હારણ પછી હરાત જ નો છે હું જો આ નહીં દારૂડિયા પણ મારે તો નાખવો જ પડે ને હરાજ એના કોઈ હતા જ નહીં ચડવા તો તું ના હોય જો હરાત કેમ તમે નહીં નાખ્યા હોય હરાજ ના અમે તો કદી જાતા નહીં તારી જવાના આવ્યો અમે તો ને કોના તમારે કાગડા નહીં આવતા હોય એ કોયલો આવી છે માર ફીન બેઠા કાગડા નો આવી જાય લ્યા. કેજો નરસિંહભાઈ આવતું હશે એ નરસાલ હા બોલો તમે તો આખી જિંદગી કાઢીએ ને હા. તો કશું કર્યું નહીં અને અમે કરતા ને અમને તો કરવા દો અલ્યા ભાઈ કર ને અમે શું ના પાડ્યું તો ભાઈ આ તું અત્યારે હવે ગણપતિ પધરાવા આવ્યો તને લાજ શરમ છે જરાય ચાલ અત્યારે હા તો અમે તો પધરાઈએ દીધા પટાઈએ અલ્યા દીધું તમે ગાઈડ ખાઈલા છો ગાઈડ ખાઈલા તમે તો કોઈની રાતે હીરાલાલ ઘડી વાર રાત તો જોવી હતી લ્યા રાહ જોઈને થાક્યા હવે કેટલી રાહ જોવો બોલ શું થાક્યા પણ એક દાડો ખાલી હારી ક્યાં હિંમત તમે તો તમારી રોમન કરી નાખી મારી વાત સાંભળો આપણે કોઈ આજકાલના કોઈ ગણપતિ લાઈને આપણે બે આપણે કર્યું હોત તો વિસર્જન તો 10 દાડે થાય હોય. એટલે કાલે આપણે 10 દાડે વિસર્જન કર્યું તો યુવા હાજરી ના આલે પછી આપણે શું કરીએ હવે આપણે શું કરીએ હે એટલે અમારા ભાઈ સાચું બોલશે કદાચ તાર બોલવું જ નહીં આમાં તો ચાલો. કેમ એટલે નેના એટલે બસ મોકો જ નહીં આવતો હા, પણ તું તો કોક કે બે ઘડીઓ તો સમજાય. એવું નહીં અલ્યા પણ સમજાવજો ખરા બે ને તું સમજાવું નહીં. તું આખી જગ્યાએ હારણ તો જેની રોટલા ખાઈ તોડી જાય રોટલા તોડી જાય આ કાલના છેડે તારો હારો મરી ગયો છે તું હરાજ નાખવા આખી નીકળે જિંદગી હારું જ મરી જાય હે. આખી જિંદગી કોક અલા એક વખત બાપડો મોણો મારો કોઈ ઘડી પડી નહીં મળતો હોય યાર ના, ના, આખી જિંદગી હારો મરી જાય એમ કે આખો રોટલા ખાવા જાય આખો દાડો એ કે તાર હારો અમર પાટો લઈને આવ્યો હા ને અમાર પાડો કોઈ લઈ નહીં આવતો હોય એક બે દાડા આખો દાડો ના હોય હા તો બધા કરી લો જો તો અમાર નિયમ એ ના જવાય એમાં આ ઘરે ઘરે હારી તો ના જતું રહેવા રોટલા ખાવા પાહુ બોલ ભય ડૂબડો ના ના આ હારીમાં શું ભાઈ જાય તાણે હે પાહુ બોલો ના જાય તમારા લોકો બોડે બોડે ધડા નહીં કે શું કરો તાર પછી તમારા ભાઈ શંકર ની કોક વાત કરતા હતા એટલે આ મારો ભાઈ શંકર તો આખી જિંદગી અરે મને કનડ્યો છે બરોબર હા. અને જો પૈસા મેં કદી ભાગ ના આલે ભાઈ આલજો સરપંચ તમે તો પૈસા આલતે એક કાળ મૂઢો હોય ટળતો નહીં એને પણ કાયમ થી એને ભીખ વેળા ચમ કરે હું એમ કહું કાયમ નો સહજ એ બગાડું કોઈ બી કોમ હોય તો કે મને તાવ આવ્યો માથું કોઈ ટેકણું પૂંછડું કદી આ 12 મહિના બીમાર રહે કાયમ નો બગાડું છે હવે એ ના આવ્યો હા. તો અમે નરસિંહભાઈ બધા થઈને અમે ભાઈઓ ભેગા થઈ અને વિસર્જન કરી દીધું ગણપતિનું બરોબર? હવે અમે કેટલી ઘડી રાહ જોવો બોલો અમારા સ્વતઃ ભાઈ એના જોડે હતો તો ના હા તો હું કે જો તમારી વાત બધી સાચી છે બરોબર હા પણ તમારો ગમી જો તમારો ભાઈ ખરો ખોટો બરાબર હવે મોટા તમે ખરા ખોટા ખરા તો બસ તમે ભોગવવામાં શું ન હોય એ બધું એટલે આખી જિંદગી ભોગવે છે અમે હવે ભોગવે જવું તો શું થાય હવે બોલો અરે ભાઈ તમે ભોગવે છો તાણ હવે નાખ્યું છે આપણા કરમમાં ભોગવવાનું તો ભોગવવાના છે કાયમથી ગરીબ ને ગરીબ રહ્યો છે ને કર્યો એના જોડે બધું છે પણ રૂપિયો કાઢવાનું મારું બરોબર છે હા એ ખુરશી ખાઈ જાય હો બસ વેણી ખાવું છે તો ભાઈ આલા છે એટલે વેણી ખાવું છે એને એના તો ભાઈ જોડે ભીખ માગવી બસ આ જિંદગી આખી આવી છે એની મારી ભીખ જ માગી હવે ખાવા. એના શું છે કે એનું ઘર એને હાજુ કરવું છે કઈ કાપવા નહીં કહેતા કે આપુદા સરપંચ કાઢે જાય હા તો બસ. ઘરમાં ઉતરવું છે હા ભાઈ હે હા બસ એ આ વાત જ કાળિયાનો આ. ધંધો દારો છે આનો ધંધોદાર હોય છે કાયમ નો હા વાત સાચી હવે આપણે તે હવે શું કરવાનું છે એટલે વિસર્જન કરી નાખ્યું એટલે વિસર્જન તો હું તો ફરજી કરાવરાય ફરીથી ના ખરાબ હોય તો પછી આપણે ફરીથી હવે કશું ના થાય તો બરોબર આવતી સાલ છૂટી પડજો હા બરોબર આગું કઈ નાખજો એવું હતો સારું તાર બરોબર અમારે કોઈ જરૂર નહીં સારું આવતી સાલ તૂટી અને પડજો અમે આ જોઈએ. સાલ તમે ભૂલ કરી ને ગાડી કેવા ધંધા તમે કરો છો આ સાલ ભૂલ કરી ને હા. એ આવતી સાલ ના કરતા ને મોટા ચેતરી ને એવા 32 બાર લાવી દી અલ્યા, આ સોનાવાળો દારૂડિયા ઘા તારું સાંભળ્યો? છોકરાનું તો દારૂડિયા ઘા અને જો છે. આપણો પીતો તો નહીં ને પણ હવે આવતી સાલ પીનાય આવજે પણ જોવા વર મળે રાખજો તને. આ. આવજે જોવા પીનાય ને મળે. કે ખબર પડી જાય કે આ એકે અડબો મારી દૂધ પાડી દો. દારૂડિયા. આદા નહીં રે બોલતો જોઈ જ લેજો નહીં. હા. આવતી સાલ તો પીનાય પેલા તમોને જ ભાગે અલ્યા, જા સોનો મોનો દારૂડિયા. આ ધોળા તું તો કોક બોલ હવે નેના હિલ અમે કોઈ બોલતા નહીં સાચું બોલે એટલે કડવા લાગે ના ના ચમ? નેના વારો જ આબા દેતા નહીં નેના હિલ અમે કઈ ના હોય કણ ઉભા થઈ રહ્યા હતા 3 જણા વાતો કરી પણ બોલ્યા જેવું તો હું તો વચમાં તો બોલવું પડે બોલું ને અમારે જવું હું તો આ હેડે ઘરે હાલ જો તાર હા. બોલો જો આજથી તમને કહી દઉં હું હા. મને આ વિસર્જનમાં તો બોલાયો નહીં રાહ નહીં જોઈ મારી બરાબર. પણ આવતી સાલ એકલો હું ખર્ચો કરી વિસર્જન કરે હા. તમારે જે થાય એ કરી લેજો અને હું તો તમને બોલાય આબુ હોય તો આપજો ના આબુ હોય તો કોઈ નહીં
સારું અમે જોઈ લે હા વચ્ચે તમે કરી લો છો એ. આ તને જોઈ લે આ તો આ કેવા વર્ષી પડશે અરે વર્ષી પડશે એ તો જો અને ઓને આખો દારૂના થેલીના પૈસા ખોરતો હોય અને અરે શું અરે આવતી સાલ કરવાનો છે અરે એને ઈયાના નો છે કોમ થઈ ગયા એનું કોમ છે ને આ ફરેલાનું કોમ છે આખો દડો ટી-શર્ટ આ બધાને બનાવતા ફરે ઈયાનું કોમ છે. વાહન બનાવતા ફરું છે એ બચ્ચા ઉભો રે એમ રીહરીને નાશે નાહી જાય તો ચમ બનાવશે શું વાત હા શું વાત આમ ભયા ભેગા ભણતા રહો તો ભલા આ ડોશીઓ ને ગુલામી કરા તમે બે શું ભળીએ અમે તમારું ભાઈ મેં કહી અમારી રીતે અમે આયોજન ના કરીએ મસ્ત અલ્યા તું તમે ડોશીઓ ના ગુલામો અલ્યા તારા જેવા અમે નહીં લ્યા અલ્યા શું અલ્યા આખો દાડા બહેરાનો ભીખ માંગતો હોય કે આજે 20 રૂપિયા મારે ઠેલી પીવા દઉં એ તો મારું તારા જેવું અમારી પાસે નહીં ને એ ઠેલી પીવા માટે તો માંગતો હોય મંચાભાઈ આપણે જુઓ કે બહુ પેલું એક બીજા રહ્યો તો રાશિયા ને તો નકાવું પડે હવે આપણે ભાઈ ભેગા થઈ અને વિસર્જન તો થઈ ગયું અને આવતી સાલ તમારે જે કરવું એ કરજો અને આ ભગવાનના કામમાં તો ના નહીં પાડતો હું તમે જે કર્યું બરોબર હ. પણ બીજી વખત આવી ભૂલ કરતા નહીં ના હવે નહીં કરીએ બરોબર થોડી ઘણી તો રાહ જોવી પડે હા, એટલે એવું થોડું કે હવે તમારા જોડે 25 રૂપિયા વધારે આયા તો તમે ડાયરેક્ટ કરી નાખી તમે તો વિસર્જન. જાણો કે બહાર જતા રહ્યા શંકો ઘરે હતો એ તો બે ત્રણ ભાઈ ઓછા હતા આમાં તો તમારા બે ભાઈ નું ઉતાવળ આવે તેમ કહું હું. બરાબર છે પણ હવે એ ભાઈ કોઈ આયા ને અમે બે ભાઈ હતા તે અમે જોડે રહીને આ બધું વિસર્જન કરી દીધું ગણપતિનું ભલે કરી ભગવાનના હવે કામમાં હું એના ના નહીં પાડતો એમ નકર નહીં. જો હભળો હા. ભગવાનના કામની અંદર રાતે કમસે કમ 7 વાગ્યા સુધી વિસર્જન થાય ના થાય એવું નહીં પણ તમે હવે ઉતાવળ કરી ના છીએ બરોબર હા. એટલે હું કોઈ કહેતો નહીં જાજુ જે કર્યું ભગવાનના કામે સારું કર્યું હોય હવે આવતી સાલ મસ્ત ઓનાથી આયોજન સારું કરીને અમે બધા ભેગા મળી મસ્ત આયોજન હા. કરશું બરોબર હા. બરોબર ને આવું બસ જોઈએ. આ બીજી વખત આવી હવે તો ભૂલ કરતા ના નહીં. થાય. લેવડો તાર. બરાબર સારું કશો વાંધો નહીં